Different farmers have different perspectives over the issue of struggles in farming. It is necessary to show you both the sides of the coins so that you can make your judgments. This is an interview with an organic farmer who has a completely different view. તમે લોકો આજકાલ ખેતીમાં કઈ મુખ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો? એક પાણી છે, એક પાણી, હા, એટલે દુષ્કાળ હોય એટલે પાણીની સમસ્યા વધારે. બજાર ભાવની પણ ઘણી વખત માનો કે આ વર્ષે ડુંગળીના ભાવ છે તો લગભગ 50 પૈસે કિલો થઈ ગયા, અને એવી રીતે પછી ચોમાસું હવે આવશે, કોઈ સ્ટોરેજ કરેલો હોય એને 50 પૈસે કિલો વાળી 20-25 રૂપિયા કિલો વેચાય. એવી રીતે કપાસમાં પણ જ્યારે ભાવ, જ્યારે ખેડૂતોને જ્યારે માર્કેટિંગમાં કપાસ આવતો ત્યારે 700-800 રૂપિયા ભાવ હતા, અત્યારે 1200 એટલે આવી રીતે થોડુંક જે સટાકી જે વૃત્તિ છે એ ખેડૂતોને મુશ્કેલીઓ બજાર ભાવ જેમ કે ઇલેક્ટ્રિક વીજળી સરકાર કે 4 કલાક અમે આપીએ છીએ, તો તમને શું પૂરેપૂરી 8 કલાક મળી રહી છે? મોટા ભાગે 8 કલાક મળી જાય છે, પણ કંઈક મુશ્કેલીઓ એવી હોય કે કંઈકની કંઈક ફોલ્ટ હોય નથી આવતું, તો વધારે ફોલ્ટ હોય ત્યારે વધારે મુશ્કેલી પડે. કોઈકની કોઈક જગ્યાએ અમારા છેલ્લા ગામડામાં ફોલ્ટમાં લાઈન હોય, અને જો લાઈન ક્લિયર હોય ને તો એ લોકો 8 કલાક આપે. તમારા વિચારથી તમને શું લાગે છે કે આવી સમસ્યામાં શું તમે આવી અનુભવ કરી રહ્યા છો? એનું કંઈ કારણ હશે? હા, એટલે આમ તો ખેતી છે ને એ કુદરત આધારિત છે. કુદરતના આધારે જીવવાનું, કુદરતના ખોળે રહેવાનું, અને કુદરત જે રીતે રાખે એમાં સંતોષ માનવો. કુદરત સહાયતા ન કરે તો ગવર્મેન્ટ શું કરે? એટલે સરકારની થોડીક નીતિઓમાં ગડબડ હોય છે કે માનો કે પાક વીમા છે તો અમુક વિસ્તારોમાં, માનો કે અમારે અહીંયા પાણીની દિક્કત સમસ્યા છે, વરસાદ બહુ છે, તો અમારે પાક વીમો 1% પણ ન હોય, અને જ્યાં નેતાગીરી સારી છે, નેતાઓ માનો કે વિઠ્ઠલભાઈ રાદડિયા છે, આવા નેતાઓ છે, ત્યાં એ લોકોને વીમા મળે. અમને આ વીમાથી અમે દર વખતે વંચિત રહીએ છીએ, કારણ કે અમારી નેતાગીરી નબળી. એટલે આ સમસ્યાને જે તમે કીધું એ તમે સમાજની મતલબ આમ સમાજને એકતા મેળવીને તમે એવું કંઈ કર્યું છે એ સમસ્યાનો ઉપાય લેવા માટે? એવું આમ સામાજિક લેવલે અમારા સમાજમાં તો એકદમ ઓછું છે. એકતા નથી એમ ટૂંકમાં. એટલી એટલે આ બાબતની એકતા નથી કે કોઈકને હેલ્પ કરવું, એકતાઓ નથી. બીજો એક પ્રશ્ન, સરકારી મદદ સહાય કે હું છાપામાં વાંચું છું કે ખેડૂતને એટલી સહાય કરી, તો એ તમારા સુધી કેટલી પહોંચે? પ્રથમ તો યોજનાઓની અમે અહીંયા ગામડાઓમાં જૂથ કોઈકને જાણ હોય, જાણ જ નથી હોય કે સરકારની યોજનાઓ શું છે, અને તમારા સુધી જાણ જ નથી થતી. અમારા સુધી જાણ, માનો કે મનરેગા જેવી યોજનાઓ છે તો અહીંયા ચાલુ જ નથી થતી. જેટલા વખત 100% ભ્રષ્ટાચાર થયો, એવું પણ છે કે અહીંયા 100% ભ્રષ્ટાચાર થયો, અને એ ન થવા અમે મદદ કરી, ફરિયાદો કરી તો મનરેગા યોજના બંધ થઈ, અહીંયા આવતી જ નથી. એટલે ઘણી બધી ખબર નથી હવે આ બધું તો આવી મુશ્કેલીઓ છે. અને બીજું બધું માનો કે ઇન્દિરા આવાસનું હોય, મકાન બાંધવું હોય તો 10-15 હજાર રૂપિયા કરપ્શન આપવું જ પડે, નહીંતર અહીંયા નથી થતું. અને એ પણ ખોટું કરે છે કે મકાન ન બાંધે ને પૈસા લઈ લે, આવું પણ થાય છે. એટલે બંને તરફથી બે બાજુથી હા. એટલે આ તમે સજીવ ખેતી કરો છો ને? હા. જવાનું નથી. અમને જ્યારે રાજકોટમાં અમારું આ ઇન્ટરવ્યુ અમે કર્યો હતો ત્યારે અમને કીધું કે આ જસદણ તાલુકામાં ને બધે ગ્રામ સેવકના ઘણા લોકો છે. ગ્રામ સેવા એ લોકો કરે છે, તો શું ખેડૂત સુધી ગ્રામ સેવક પહોંચ્યા છે, અને જે કરવાનું હોય
સરકારે કીધેલું હોય શું છે? એટલે અમારા ગામમાં તો તમે સ્ટડી કરો ને તો કોઈ ગ્રામસેવકને ઓળખતું પણ નથી. કોણ ગ્રામસેવક અહીંયા કોઈ આવતું નથી. એ લોકો ત્યાં બેઠા બેઠા ચોટીલા બેઠા બેઠા બધું કામ કરે. કોઈકને સરકારી યોજના હોય તો કોઈકને અહીંયા કોઈક માલની હોય ને ખબર હોય કે આ સરકારી યોજનાનો લાભ છે તો ત્યાં જાય તો એ કાગળો કરી દે. અહીંયા આવી ખેડૂતોને કોઈ માર્ગદર્શન કોઈ પ્રકારનું મળતું નથી. કોઈ જ પ્રકાર ઓળખતા પણ નથી. હવે એનો પ્રશ્ન એ છે કે તમે ઓર્ગેનિક ખેતી કરો છો તો તમને ભાવ ફેર કંઈ મળે છે? એટલે ઘણી બધી વસ્તુઓમાં અમે માનો કે મગફળીમાં અમને આવડતે 700 કે 750 જ્યારે બજાર હતું 750 850 બજાર હતું તો અમે અમારું મગફળીનું તેલ કાઢીએ છીએ અને તેલ વેચીએ તો અમને 1177 રૂપિયા પડ્યા મગફળીના. એવી જ રીતે તલ હોય તો તલનું પણ તેલ કાઢીએ છીએ અમને તલનું બજાર તો લગભગ 1200 આસપાસ તો અમને લગભગ 2200 આસપાસ મળ્યા હતા. એવી રીતે પ્રોસેસિંગ કરીએ તો વધારે પૈસા અને આમે તે ઓવરઓલ બજાર વધારે મળે 35% આસપાસ વધારે મળે. હવે તમે ખબર થઈ જાય કે તમને ઉત્પાદન ઓછું આવે તો ભાવ પૂરા મળે એટલે તમને આવક પૂરી થઈ ના જાય. એના કરતાં હવે અમને નફો વધારે મળે. જે રસાયણવાળી ખેતી કરતા હોય એ કરતાં અમારો નફો વધારે. હવે તમે આ કરો છો બરોબર જીવ ખેતી તો તમે ગામમાં બીજા કોઈને પ્રોત્સાહિત કર્યા કે ભાઈ આ હું કરું છું તો મને એટલો લાભ થાય તો તમે કરો એમ? એટલે મને આમ તો 2013 2012 આસપાસ મને એવો વિચાર આવ્યો કે હવે આ એકલા કરતાં ગ્રુપ હોય તો સારું એટલે મેં ધીમે ધીમે શરૂ કર્યું અને પહેલાં 2013માં અમે 4-5 ખેડૂતો મળ્યા કે 2015માં બીજા 4-5 10 ત્યારે આ વખતે બીજા 22નું ગ્રુપ થયું. 22 જણા જેવું. તમારા વિચાર મુજબ ખેડૂત આજકાલ બહુ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તો તમારા વિચાર મુજબ ખેડૂતને આગળ લાવવા માટે શું મદદની જરૂર છે? એટલે પહેલું તો એ છે કે અત્યારે ખેડૂતોનું શહેરમાં જેવું જીવન જીવે એવું જીવવું અને બધી સુવિધાઓ ખેડૂતો પાસે ન હોય એટલે આ સુવિધાઓ બધી પ્રાપ્ત કરવામાં ખેડૂતોને મુશ્કેલી પડે છે. કેમ કે હવે મારે ફ્રીજ નથી તો મારે શહેરમાં બધા ફ્રીજ મારે વાપરવું. પછી જે રીતે શહેરી જીવન અને થોડુંક વીઆઈપી જીવન જીવવું છે એના હિસાબે જો સાદું જીવન જીવે તો આ સમયમાં ખેડૂતોને ખૂબ ખાસ મુશ્કેલી પડે એમ નથી. અને બીજું પાછી પેઢી બધી ભણે છે એને ખેતીમાં એટલો બધો રસ નથી. શહેરમાં જઈને 5-7 હજાર રૂપિયા મળે તો નોકરી કરે પણ ખેતીમાં એટલું મહેનત કરીને શાંતિથી જીવવું આવું હજી બહુ ઓછા આવતું જાય છે એવું પણ ખરેખર થોડું ઓછું છે એવું કે આપણે ખેતી કરીને આપણે બસ ભણીને ખેતી કરવી એવા વિદ્યાર્થીઓ બહુ ઓછા છે. બાકીનું અત્યારનું ગામડામાં આમ જોઈએ ને તો જો વરસ સારું હોય તો કંઈ મુશ્કેલી ના પડે. એટલે આખું વરસ મજૂરી પણ ચાલે છે અને ખેતીની અમારું છે ને આ વિસ્તાર આમ તો 10 વર્ષથી જરા થોડોક વિકસિત થયો. 10 વર્ષ પહેલાં બહુ નબળું હતું એટલે બધી સુવિધાઓ બધી ઘટે જ છે એવું જ માનીએ છીએ. ખેડૂતોને પહેલાં એક ઝૂંપડા જેવા મકાનમાં રહેતા, નળિયાવાળા મકાનમાં રહેતા, અંદર આમ વચ્ચે આમ જોબ થઈ ગયા હોય નાથી ચોમાસામાં પાણી ભણતા હોય. 10 વર્ષ પહેલાં આવું બહુ હતું. થોડુંક પરિસ્થિતિ બદલાય છે પણ આ બધું વિકસાવવામાં ખેડૂતો પૈસા ઉત્પાદન આવે તો વાડી એક મકાન બનાવી લે, પછી એક મોટરસાઇકલ ખરીદી લે, મેરેજ કરે તો પણ થોડોક ખર્ચ એટલે બધા ખર્ચા વધારી જાય એને કારણે મુશ્કેલી. તમારા વિચારથી જે ખેતીમાં જે સમસ્યાઓ છે એના શું ઉપાય છે તમારા? જેમ કે પાણી કીધું, માર્કેટ. એટલે મારા વિચાર પ્રમાણે તો ખેડૂતે ઓર્ગેનિક ખેતી જ કરવી જોઈએ અને સાદું જીવન જીવવું જોઈએ. આ સિવાય ખેડૂત સુખી થવાનો નથી. હોય તો એનું નિરાકરણ થાય. 8 કલાકનું પાણી જ નથી હોતું. 8 કલાક પાણી હોય તો અમારે કોઈ સમસ્યા નથી રહેતી. થોડીક સિંચાઈના કામ ચેકડેમોને એવા સારા બનાવવાની જરૂર છે. આ ચેકડેમોની સારા થઈ જાય ને તો થોડોક
મોટાભાગનો પ્રશ્ન હલ થઈ જાય. સિંચાઈના કામ બધું સારા થાય ને. અમુક અત્યારના મોટાભાગના કામો જે થયા છે તે નીચેથી પાણી વીએ જાય ને એવા બધા ખરાબ કામો એ થયા. લોકો તમારી એ સમસ્યા છે એને દૂર કરવા માટે અમે શું અમારું યોગદાન તમને લાગે છે? હા, એટલે ખેડૂતોની સમસ્યા માટે તો અત્યારે છે ને થોડાક અમારા વિસ્તારમાં તો થોડાક અમુક ચેક ડેમો બાંધવાની જરૂર છે. અને બીજું થોડાક ગામડામાં વેતન મુક્તિના પણ કાર્યક્રમો થવા જોઈએ એવું લાગે છે. વેતનો છે એનાથી બધા ઘણા બધા રોગો પણ થતા હોય છે. એટલે વેતન મુક્તિના પણ કાયમના દિવસો હોય ઉનાળામાં, માનો કે કામ ઓછું હોય ત્યારે કંઈક કામ એવું ગૃહ ઉદ્યોગનું કંઈક કામ મળી જાય ખેડૂતોને તો મોટી રાહત. એટલે એ છે ને